નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયાના શ્રી દોલતપુર નવાનગર વિદ્યાર્થીઓને એસટી બસમાં ગામના નહીં આવતા 5 કિલોમીટર ચાલવા મજબૂર બન્યા। વાલિયા તાલુકાના શ્રી દોલતપુર અને નવાનગર ગામના 70થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 4-5 મહિનાથી શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર સુધી ચાલવા મજબૂર બન્યા છે। ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। વાલિયાના દોલતપુર શિર અને નવાનગર ગામના વિદ્યાર્થીઓ ડેલી અને વાલિયાની શાળા અને હાઈસ્કૂલોમાં અભ્યાસ કરવા જાય છે। એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી। ખાસ કરીને શનિવારે સવારે એસટી બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ કોઈ બસ ના હોવાના કારણે વિદ્યાર્થીઓએ 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય છે તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે। ગામજનો વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ગામજનો અને વિદ્યાર્થીઓએ એસટી બસ શિર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિત પહોંચે તેવી માંગ કરી રહ્યા છે। નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાને માર્ગદર્શન હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ અલ્પાબેન બિપિનભાઈ છે। હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારી ગામમાં પેલા બસ આવતી નથી, અમને હવે સ્ટેશને છોડી જતા છે, તમારે 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી, પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને ટોલી શેરડીની બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો, હવે બસ કેમ નથી આવતી, અમારું એ જાણવું છે। કેટલા કિલોમીટર સુધી ચાલો છો તમે રોજ? 4 કિલોમીટર અમે ચાલીએ છીએ। અને એકલું જવું પડે છે? હા, એકલું જ જવું પડે। તો કોઈ સાધન કે એવા મળતા નથી અહીંયા? નથી મળતા સાધન। મારું નામ મનીષભાઈ છનાભાઈ વસાવા છે। હું દોલતપુર નવી વસાહતનો રહેવાસી છું। અમારા ગામમાં કેટલીક સમસ્યા છે બસની, જે આવવા જવામાં તકલીફ કરતી છે અને છોકરાઓ દરરોજના સ્કૂલે જવા માટે સ્ટેશન સુધી જાય છે ને સ્ટેશનેથી આવીને સવારે બસ લઈ જાય છે છોકરાઓને, પણ દરરોજના પેડલ ચાલીને જવું પડે। 4 કિલોમીટર 5 કિલોમીટર એમ ચાલવાનું થાય નવાનગરથી। પહેલાં બસ છે ને શ્રી દોલતપુર ગામમાં લગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલના કારણે બંધ કરી દીધેલું છે। ચોમાસામાં એલું પુલ પર પાણી ગયું એના લીધે ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે, એના પરથી 20-25 ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે ને બસ નથી નીકળતી એમ કહેવા માંગે છે ડેપોવાળા, ડ્રાઈવર, કંડક્ટર। એના માટે બસ નથી આવતી અને શનિવારે તો હાવ જ બસ નથી આવતી। સવારે છોકરાઓને લેવા આવે પણ 11:30 વાગે છોકરા છૂટે કે નહીં, તે પછી આવતી જ નથી બસ ને છોકરાઓ ચાલતા આવે એટલે 2-3 વાગી જાય। તડકામાં કોઈ છોકરો અહીંયા ઝાડવા નીચે બેસે, થોડાક છોકરાઓ પેલી જગ્યાએ બેસે, એમ કરીને 1-2 વાગી જાય છોકરાઓને લઈને આવવાની બહુ તકલીફ છે। કોઈને રજૂઆત કરી છે તમે? અમે રજૂઆત કરેલી ગ્રામ પંચાયતનું, અમારે આંગણવાડી ખરી ગની એનું ઉદ્ઘાટન કરેલું ત્યારે 72 આવેલા પ્રમુખ સાહેબ, પછી અમારા સરપંચ સાહેબ હતા મનીષભાઈ, પછી સીધના સરપંચ અલ્પેશભાઈ ઉઠા, એમને લોકોને બી ચાલુ કરેલી। એ લોકોએ રજૂઆત કરેલી ત્યારે એ લોકોએ બસ ચાલુ કરેલી, દોલતપુરથી સીલ લગીને આવતી હતી પણ વચ્ચે પાછી બંધ કરી દીધેલી। આપણા પ્રમુખ 72 હતા, એમને બી અમને રજૂઆત કરેલી કે તમારી બસ આવતી જ છે એમ કે મેં એમને એમ કીધું હતું આવતી તે દરરોજના જ છે, સીલ લગીને આવતેલી જ બસ, પણ અમારે એ માંગણી હતી કે શનિવારે બસ સવારે લેવા આવે છોકરાઓને ને બપોરના ટાઈમે છૂટવાના ટાઈમે આવતી જ નથી બસ હંમેશા જ। એ બધી રજૂઆત કરેલી અમે લોકોએ અધિકારીઓને, પણ એ લોકોએ કંઈ ધ્યાનમાં લીધું નથી। શું માંગ છે તમારી? અમારી એ જ માંગ છે કે શનિવારે બસ 11:30 વાગે ડેલીના સ્કૂલ પાસે આવે ને છોકરાઓને દોલતપુર સીલ લગીને મૂકી જાય, એવી જ અમારી વિનંતી છે। ને પુલની વિનંતી છે એ બી જણાવેલું। હમણાં તો શેરડીની ટ્રકો ચાલતી જ છે, 20-25 ટન ભરીને શેરડી જાય, દૂધનો ટેમ્પો આવે સવાર સાંજ,
દૂધની કેનો ભરીને જાય, એ બધી જ સમસ્યા છે. એ મોટા વાહન ચાલતા જ છે. તો અમારે એવું જ કહેવું છે કે ખાલી બસ ચાલુ કરે, અમારે બીજી કોઈ માંગ નથી. હું વાસુ વસાવા, સામાજિક આગેવાન, નવાનગર. હું આજે એક સમસ્યા લઈને સોશિયલ મીડિયાની અંદર રજૂઆત કરવા માટે અમે બધા સૌ ભેગા થયા છે કે અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓ અને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલીની શાળામાં, ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું. અહીંયાથી બસની એવી સમસ્યા છે કે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. શરૂઆતમાં પહેલાં બસ સીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી. એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે. તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા સીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ. બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીશું. આ માહિતી અમને રજનીભાઈની આગેવાનીમાં જ્યારે અમે લોકો ડોર ટુ ડોર મુલાકાતમાં હતા તો દોલતપુરની અંદરથી અમને આ માહિતી મળી છે કે ભાઈ અમારા ગામની અંદર બસ નથી આવતી ને એ છોકરીઓને આ તકલીફ પડે છે, તો આનું સમાધાન કરો. તો અમે રજનીભાઈની આગેવાનીમાં આજે સરકારની સામે ને એસટી નિગમની સામે અમે આ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ બસની સેવા ઉપલબ્ધ થાય ને છોકરાઓને એમની પડતી સમસ્યાનું નિરાકરણ આવે. ડેલી બસ આવે વાલિયાથી દોલતપુરના સ્ટેશન સુધી બસ આવે છે, એની આગળ બસ આવતી નથી. છોકરાઓ 5-7 કિલોમીટર રોજ પેદલ ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. અને શનિવારે એક ટાઈમ બસ આવે છે એવું કંઈ? હા, શનિવારે એવું થાય છે કે શનિવારે સવારમાં લેવા આવે છે પણ મૂકવા બપોરે આવતા નથી. તો છોકરાઓ ડેલીથી 15 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચે છે. આમાં એમના અભ્યાસને કેટલી મોટી અસર પડતી હશે.